વડોદરા શહેરમાં રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। હવે હરિનગર વોર્ડ નંબર 11 જવાના માર્ગ ઉપર અચાનક ભૂવો પડતા કોર્પોરેશનનું વાહન તેમાં ખાબક્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘટનાએ રસ્તાની ગુણવત્તા અને કામગીરી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। વડોદરા શહેરના હરિનગર વોર્ડ નંબર 11 જવાના માર્ગ ઉપર અચાનક ભૂવો પડતા ત્યાં ઊભેલું વડોદરા મહાનગરપાલિકાનું વાહન જમીનમાં ગરકાવ થઈ ગયું હતું। સ્થળ ઉપર હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ વાહન ઊભું રાખવામાં આવ્યું હતું ત્યારે અચાનક રસ્તો ધસી પડ્યો અને વાહન ભૂવામાં ફસાઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ ક્રેન સહિતના સાધનોની મદદથી વાહનને ભૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું। આ ઘટનાએ શહેરમાં ફરી એક વખત વારંવાર પડી રહેલા ભૂવાઓને લઈને ચાલી રહેલ ચર્ચાએ ફરી એકવાર વેગ આપ્યો છે। સ્થાનિકોમાં રસ્તાની કામગીરી, ભૂગર્ભ લાઇન અને દેખરેખ અંગે પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। જો કે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું।